ગુજરાતમાં જોવા જઈએ તો અત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને તેવામાં આગામી 15 તારીખે જે ટ્રેક્ટર રેલી યોજાવા જઈ રહી છે, જેમાં ગાંધીનગર પહોંચીને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરે તેની પહેલા હવે કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા હવે ડીજીપીને રજૂઆત કરી દેવામાં આવી છે અને શું વાત કરી છે તેની ચર્ચા કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે ખેડૂતો વિરોધ કરવા ઉતર્યા છે અને વિરોધ એ વાતનો છે કે તેમને યોગ્ય વળતર નથી મળતું। જે જમીનો પર ખાનગી કંપનીઓ દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો છે તેમાં ખેડૂતોને ન્યાય નથી મળતો। એ મામલાને લઈ હવે જે આગામી 15 તારીખે જે ટ્રેક્ટર રેલી યોજાવાની છે તેને લઈ હવે પાલ આંબલિયા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે। એ સોશિયલ મીડિયા પર પોસ્ટ પર એકવાર નજર કરીએ તો તેમાં છે ગુજરાતમાં વીજ લાઇનોના પ્રશ્ન જે રીતે ગુજરાત પોલીસનો રોલ એક તરફી રહ્યો છે। ગઈકાલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા અને જે આગેવાનો છે તે સહિતના રાજ્યના પોલીસ વડા ડીજીપીને રૂબરૂ રજૂઆત કરી હતી। જે રીતે વીજ કંપનીવાળા કલેક્ટરમાં પ્રક્રિયા કરવાને બદલે પોલીસને કહીને ખેડૂતો પોલીસ સ્ટેશન બોલાવી ધમકાવી ખેડૂતોને વીજ લાઇન પસાર કરવા દેવા માટે સમજાવે છે અને કોટ ગામમાં જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ કે તાર પણ નથી આવતા તે ખેડૂતોના ખેતરમાં ડેલાના તાળા તોડ્યા છે। જેતપર ગામમાં બહેનો પર જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, કોલવા ગામમાં જે રીતે પોલીસ દ્વારા બહેનોને ઢસીને લઈ જવામાં આવ્યા અને લાલુકા ગામમાં જે રીતે ખેડૂતોનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો, જેવા આક્ષેપો પાલ આંબલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે। હવે આ તમામ ઘટનાની ડીજીપી સાથે વિસ્તૃત ચર્ચા કરીને આ તમામ ઘટનાઓની તપાસ કરનાર જવાબ અધિકારીઓ છે તેમની સામું પગલાં લેવામાં આવે અને તેવી માંગ પહેલા તો કરવામાં આવી છે કે ગઈકાલે જે આપણે જોયું જે આખો મોરબીનો વિવાદ સામે હતો, મોરબીની અંદર પણ જે જેતપરમાં જે પ્રકારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેમાં એક મહિલાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી કે તે મહિલાને ઢોર માર મારવામાં આવ્યો છે। હવે આ તમામ મામલાને લઈ પહેલા તો રજૂઆત કરવામાં આવી છે અને જે રીતે અહીંયા એટલું જ નહીં કે તેમાં કાયદાકીય રીતે પોલીસ પ્રોટેક્શનના 5 પોલીસ કર્મીઓ માગ્યો હોય અને 500 પોલીસ આવી જાય એક ખેતરમાં વીજ લાઇન પસાર કરવાનો હુકમ હોય અને આસપાસના બીજા 10 થી 15 ખેડૂતોના ખેતરમાં તેઓ જવા દેવામાં ન આવે અને કલેક્ટરનો હુકમ ભલે ખોટો હોય, માત્ર 67 મીટર પહોળાઈમાં કામ કરવાનું હોય અને આખું ખેતર ખૂંદી નાખવામાં આવે વગેરે પોલીસની દાદાગીરી અને દમન ઉપર ચર્ચા કરવામાં આવી છે અને 15 જૂનના રોજ કિસાન અધિકાર યાત્રા અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જે ખેડૂતો ટ્રેક્ટર લઈને આવવાના હોય અને તે પોલીસ દ્વારા રોકવામાં ન આવે અને શાંતિપૂર્ણ ગાંધીનગર આવવા દેવામાં આવે વગેરે બાબતે જે છે ચર્ચા કરવામાં આવી છે। એટલે આગામી જે આખો આ મામલો છે તે 15 તારીખનો છે અને 15 તારીખમાં રોજ જ્યારે ખેડૂતો પહોંચવાના છે ગાંધીનગર અને તેની પહેલા શું હવે પોલીસવાળા તેમને રોકે છે તે તમામ બાબતોને લઈને હવે પાલ આંબલિયા દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, સૌ પહેલા પાલ આંબલિયા દ્વારા વધુમાં ત્યાં શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ। ગુજરાતની અંદર રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ જે રીતે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં 2013ના જમીન સંપાદનનો કાયદો હોય, 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, એના ઉપર બુલડોઝર ફેરવી પોલીસ અને પ્રશાસનને સાથે રાખી અને ખેડૂતો ઉપર જે રીતે દમન અત્યાચાર કરવામાં આવે છે, ખેડૂતોના ગળા દબાવવામાં આવે છે, બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરમાં ડેલાના તાળા તોડી નાખવામાં આવે છે, આ તમામ પ્રશ્નોને લઈ અને રાજ્યના ડીજીપીને મળ્યા અને સાથે સાથે અમે રજૂઆત એ કરી છે કે આવનારી 15 જૂને જે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન છે એમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જે ટ્રેક્ટરો આવવાના છે તો એક પણ ટ્રેક્ટર ખેડૂતને હેરાન કરવામાં ન આવે અને શાંતિપૂર્ણ રીતે અમારી જે વાત છે એ ગાંધીનગર કરવા માટે અમને આવવા દેવામાં આવે અને હારે અમે એ માંગ કરી છે કે જેવી રીતે દ્વારકામાં ખેડૂતના ગળે પોલીસે ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો, ગઈકાલે મોરબીના જેતપરની અંદર જે રીતે બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતના ડેલાનું જે રીતે તાળું તોડી નાખવામાં આવ્યું, બધા જ અનધિકૃત્ય હતા, એમની સામે પોલીસ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એટલે ત્રણેય બાબતો સાથે અત્યારે રાજ્યના ડીજીપીને મળી અને આ ખેડૂતોની જે રેલી છે એ શાંતિપૂર્ણ રીતે થાય અને પોલીસ હેરાન ન કરે આ માંગ કરવામાં આવી।
એટલે અહીંયા તમે જે રીતે પાલ આંબલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત હવે એવી જ કહેવામાં આવી છે કે આગામી 15 તારીખે આ આંદોલન રોકવા માટે પૂરા પ્રયત્નો જે છે હવે કરવા દેવામાં આવશે. હવે જે પ્રકારે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પોલીસ હોય તે કોઈ પણ પ્રકારે આંદોલન રોકવા ઈચ્છે, પરંતુ જે ખેડૂતો છે તે અટકવાના નથી. ખેડૂતોને ન્યાય જોઈએ છે. ગઈકાલે આપણે એ જોયું કે જે આખો મામલો ઠાળે પાડવા માટે મંત્રી કાંતિ અમૃતિયા પહોંચી ગયા હતા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોને હવે માત્ર લોલીપોપ નથી જોઈતી, ખેડૂતોને ન્યાય જોઈએ છે. હવે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં કે સરકાર ખેડૂતોને ન્યાય અપાવી છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.